રાજકોટના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો। 62 વિદ્યાર્થીઓનું હિયરિંગ, 59 વિદ્યાર્થીઓ દોષિત જાહેર। એમપીઈસી કમિટીની શિસ્તભંગ બદલ કડક કાર્યવાહી કરવામાં આવી, જેમાં લો કોલેજના 15 વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં સમાનતા મળી। તો ગેરરીતિ કરનારાને ₹10,000નો દંડ, 1 વર્ષ પરીક્ષામાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો। 21 વિદ્યાર્થીઓને ₹4,000નો દંડ ફટકારવામાં આવ્યો, જેમાં આગામી પરીક્ષામાં નહીં બેસાડવામાં આવે। અન્ય 13 વિદ્યાર્થીઓ ઉપર ₹2,500નો દંડ ફટકારવામાં આવ્યો। પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા માટે આ કડક કાર્યવાહી કરવામાં આવી। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષામાં કંઈક ગેરરીતિઓ સામે આવી છે, શું છે આખો મામલો? આ ચોક્કસ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાઓમાં અનેક ગેરરીતિઓ જ્યારે થતી હોય છે ત્યારે એમટેક દ્વારા કડક કાર્યવાહી છે કરવામાં આવી છે। 68 જે વિદ્યાર્થીઓનું હિયરિંગ કરવામાં આવ્યું અને તેમાં પણ 59 જે કહી શકાય કે 59 જે દોષિત વિદ્યાર્થીઓ છે તેની સામે જે પગલાં છે લેવામાં આવ્યા છે। ખાસ વાત કરવામાં આવે તો 15 જેટલી જે લો કોલેજના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં સમાનતા મળી છે તે પ્રકારની પ્રાથમિક વિગતો છે તે મળી હતી। ત્યારે કહી શકાય કે જે ગેરરીતિ કરનારા વિદ્યાર્થીઓ છે તેઓને 10,000નો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। 21 જેટલા જે વિદ્યાર્થીઓને 4,000નો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે, ત્યારે અન્ય જે 13 વિદ્યાર્થીઓ છે તેઓને ₹2,500નો જે દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। પરીક્ષામાં પારદર્શિતા લાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની આ કાર્યવાહી છે ચોક્કસપણે દખલ અને ગેરરીતિ સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પગલું કહી શકાય। ખાસ વાત કરવામાં આવે તો એમટેક કમિટી છે તેમના દ્વારા આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે, એટલે કે આવનારી જે પરીક્ષાઓમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। ત્યારે આ પહેલા પણ અનેક વખત આવી જે ગેરરીતિ જયારે સામે આવી છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પોતાના સ્તરે છે તે પ્રકારના પગલા લેતી હોય છે। ત્યારે ફરી એક વખત 59 વિદ્યાર્થીઓ સામે આવ્યા છે તો જે ગેરરીતિ સાથે સંકળાયેલા હતા તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ, તે જાણકારી આપવા બદલ આપનો આભાર। પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવા માટે આ કડક કાર્યવાહી, લો કોલેજના 15 વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાં સમાનતા મળી આવી।